Good morning, students. Last time we have discussed about our language functions. હવે લાસ્ટ ટાઈમ જે આપણે ડિસ્કસ કરેલા છે એ લેંગ્વેજ ફંક્શન્સની અંદર આપણે 3 ટોપિક્સની ચર્ચા કરી ચૂકેલા છીએ. નાઉ વી વિલ ડુ મોર ટોપિક્સ. હવે થોડાક વધારે ટોપિક્સની આપણે વાત કરીએ છીએ. તો લેંગ્વેજ ફંક્શન્સની અંદર આપણી જોડે આસ્કિંગ ડ્યુરેશન, ડિસ્ટન્સ, નંબર, ક્વોન્ટિટી, વી હેવ નંબર્સ ઓફ ટોપિક્સ. આપણું પહેલી જ વાત કરું છું કે આસ્કિંગ ડ્યુરેશન. તો એની અંદર તમને હાઉ લોંગથી ક્વેશ્ચન તમે પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે જ્યારે તમે હાઉ લોંગથી તમે ક્વેશ્ચન પૂછો છો ત્યારે એની અંદર તમારું ડ્યુરેશન શું છે એની તમે વાત કરી શકતા હોવ છો. હવે હાઉ લોંગ જ્યારે સેન્ટેન્સની અંદર તમે યુઝ કરો છો ત્યારે એની પછી તમારે વર્બ મૂકવાનું છે, સબ્જેક્ટ એન્ડ ધેન ધ બેઝ વર્બ. એટલે આસ્કિંગ ડ્યુરેશનથી એ મોટે ભાગે સામાન્ય રીતે હાઉ લોંગ જેવી વાક્ય રચના આપેલી હોય તો તમે એની અંદર ઉપયોગમાં લઈ શકતા હો છો. આસ્કિંગ ડિસ્ટન્સ, તો જો ક્વેશ્ચન વાળું સેન્ટેન્સ હશે તો એની અંદર તમારે હાઉ ફારથી ક્વેશ્ચન પૂછવાનું છે. જેમ કે અહીંયા મેં ઉદાહરણ લીધેલું છે, આઈ હેવ ટેકન ધ એક્ઝામ્પલ હાઉ ફાર ઇઝ સુરત ફ્રોમ બોમ્બે. તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એની ડિસ્કસ કરેલી છે. ધેટ મીન્સ હિયર હાઉ ફાર ઇઝ યુઝ ફોર આસ્કિંગ ડિસ્ટન્સ. Number 3, asking number and quantity. You can use how many and how much for number and quantity. How many is for number and quantity is for how much, or how much is for quantity. That means when you use how many, you can see in the example how many books did you buy from the market. That means okay, 1 book, 2 books, 3 books. That shows the number of the books you bought from the market. એટલે how many એ સામાન્ય રીતે નંબર માટે વપરાય છે. how many books ના બદલે how many marbles are there in your pocket, સમજી લો. when we use quantity, જ્યારે ક્વોન્ટિટીની વાત આવે છે ત્યારે how much નો ઉપયોગ કરે છે. how much water is there in the jug, જગમાં કેટલું પાણી છે. તો that means કે water is for quantity, we can't count the water. તો ક્વોન્ટિટી એ હાઉ મચ માટે આપણે વાપરતા હોઈએ છીએ. તો હિયર વી હેવ 3 લેંગ્વેજ ફંક્શન્સ: આસ્કિંગ ડ્યુરેશન, આસ્કિંગ ડિસ્ટન્સ એન્ડ આસ્કિંગ નંબર ઓર ક્વોન્ટિટી. ડ્યુરેશન is for how long, distance we can use how far in distance, and in asking number or quantity we can use how many or how much. તો અહીંયા 3 ફંક્શન્સની આપણે વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર આ રીતે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ જે વાત છે એ સેન્ટેન્સ ઉપરથી યુ કેન આઈડેન્ટિફાય, તમે સેન્ટેન્સ ઉપરથી એ નક્કી કરી શકો છો આ વસ્તુને. હવે મેં સ્લાઇડ બદલી દીધેલી છે. ચોથું, પાંચમું, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ ફંક્શનની આપણે વાત કરીએ છીએ, જેની અંદર ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ એન્ડ રીઝન. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. રિઝલ્ટની અંદર so that you can use a so that in the result. So or therefore is also used in result, but in reason you can use since, because or as. I have taken the example, we went to the market so that we could buy books. તો બજારમાં ગયા જેથી કરીને આપણે ચોપડીઓ ખરીદી શકીએ. તો so that is for the result. Number 2, one important thing I would like to draw your attention about so that. We can also use so that in purpose. Last time when I have also discussed about the purpose function, and I have taken the examples of so that. So that ના examples પણ મેં લીધેલા છે એની અંદર. But the so that of purpose
પર્પઝ વાળું જે સો ધેટ છે, યુ હેવ ટુ યુઝ એક્ઝેક્ટિવ બિટવીન સો એન્ડ ધેટ, બટ ઇન રિઝલ્ટ યુ કાન્ટ યુઝ એનીથિંગ બિટવીન સો એન્ડ ધેટ. તમે સો ધેટની અંદર રિઝલ્ટ જ્યારે વાપરેલું હોય છે ત્યારે એની વચ્ચે તમે કશું લખી શકતા નથી. જ્યારે પર્પઝ વાળું જો ફંક્શન હોય, ધેટ મીન્સ કે સો ધેટ જ્યારે પર્પઝની અંદર તમે વાપરતા હોવ છો, તો પર્પઝ વાળા સો ધેટની અંદર તમારે એક્ઝેક્ટિવ સો અને ધેટની અંદર વાપરવું પડતું હોય છે. હવે રિઝલ્ટ જ્યારે વાપરીએ છીએ તો રિઝલ્ટનું જ્યારે ફંક્શન્સ આવે છે તો યુ કેન યુઝ સો ધેટ, સો ઓર ધેરફોર. બટ ઇન રીઝન, જ્યારે રીઝન આવે છે તો એની અંદર તમે બીકોઝ, એઝ કે સિન્સ જેવા સંયોજકોનો ઉપયોગ કરી શકતા હોવ છો. તો અહીંયા આપણે ડિસ્કસ કરેલી છે કે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ ઓર રીઝન. તો આ બંનેની વાત કરેલી છે. તો રિઝલ્ટની અંદર પહેલા 3 અને રિઝલ્ટની અંદર આપણે ઉપયોગ કરીશું તો રિઝલ્ટની અંદર સો ધેટ, સો અને ધેરફોર, અને રીઝનની અંદર એઝ, સિન્સ અને બીકોઝ. આ 3 વસ્તુનો ઉપયોગ આપણે આની અંદર કરવાના છીએ, એટલે કે રીઝનની અંદર. મેં રીઝનનું એક્ઝામ્પલ લીધેલું નથી. મારે રીઝનનું એક્ઝામ્પલ લેવું હોય તો હું એક લઈ શકું છું. યુ કેન રિમેમ્બર ધીસ સેન્ટેન્સ. I was absent in the school because I was not well. What is the reason for not going to the school? That means કે you are illness. તમારી બીમારી એ તમારું રીઝન છે. That is your reason for not going to school. સ્કૂલે નહીં જવા માટેનું એ તમારું રીઝન છે. That means કે you can use in the reason as, since or because in the reason function. Now we are going to number 5th, describing person. પર્સનની અંદર હુ, હુમ, હુઝ અને ધેટ જેવા સંયોજકોનો તમે ઉપયોગ કરી શકતા હો છો. જો ધીસ ઇઝ ધ ગર્લ હુમ આઈ મેટ યસ્ટરડે, તો અહીંયા હુમ વાપરેલું છે. નંબર 2, જ્યારે તમે હુમ વાપરો છો, હુઝ વાપરો છો કે ધેટ વાપરો છો, તો જેની અંદર તમને એક વર્બ અહીંયા આગળ પણ આપેલું છે. જો અહીંયા ઇઝ વર્બ આપેલું છે, જ્યારે એક વર્બ અહીંયા પાછળ પણ તમે ઉપયોગ કરી શકતા હોય છો. એટલે કે આ જે ફંક્શન્સ છે આ કમ્પ્લીટ સેન્ટેન્સની અંદર પણ કામ આવશે તમારે. જેમ કે ધીસ ઇઝ ધ ગર્લ આપેલું હોય અને પછી બ્લેન્ક આપેલું હોય અને તમે કહેલું હોય કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ, યુ હેવ ટુ રાઇટ ધ આન્સર વિથ હુ, હુમ, હુઝ ઓર ધેટ. જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે તો તમે એને હુથી પણ બનાવી શકો છો, હુઝથી પણ બનાવી શકો છો અને ધેટથી પણ બનાવી શકતા હોવ છો. આ ડિસ્ક્રાઇબિંગ પર્સન, ઇટ ઇઝ વેરી મોસ્ટ આઈએમપી ટોપિક્સ ફોર યુ, ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 10th ઓલ્સો. તો પર્સન વાળું જે ફંક્શન્સ છે એ બહુ જ વધારે આઈએમપી ફંક્શન્સ વાળું સેન્ટેન્સ છે. નંબર નેક્સ્ટ, રિપોર્ટિંગ ઇવેન્ટ. આ બહુ ઓછું તમે તૈયાર કરેલું હોય છે, સમજી લો. નંબર 2, આ બહુ રેફરન્સ બુકમાં આપેલું પણ હોતું નથી. હવે રિપોર્ટિંગ ઇવેન્ટ, ધેટ મીન્સ કે ઇનડાયરેક્ટ સ્પીચ, સમજી લો. હવે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જો સેન્ટેન્સ એસર્ટિવ હોય તો યુ હેવ બીન ગિવન, ટોલ્ડ એન્ડ ધેટ, you will be given told and that. If the sentence is interrogative, you will be given ask or if or WH questions. Or if the sentence is imperative, you will be given to or not to. Here I have taken an example of imperative sentence. देखो આ પણ ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ છે. અહીંયા એડવાઇઝના બદલે તમને આસ્ક્ડ કે ટોલ્ડ આપેલું હોય, અહીંયા નોટ ટુના બદલે ધેટ કે ઇફ આપેલું હોય, તો ધેટ મીન્સ કે એ સેન્ટેન્સ ટૂંકમાં રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર તમને જે સેન્ટેન્સ આપેલું હોય છે એ સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચનું જ હોય છે. એટલે હવે ઇનડાયરેક્ટ સ્પીચની વી હેવ 5 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ: ઇન્ટ્રોગેટિવ, એફર્મેટિવ, એક્સક્લેમેટરી, ઓપ્ટેટિવ સેન્ટેન્સ. તો રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર તમને જે સેન્ટેન્સ આપેલા હોય છે એની અંદર તમે આ રીતે તમે આન્સર લખી શકો છો. અથવા હવે મેચ એ વિથ બીની અંદર પણ એ
એ પૂછી શકે છે કે એક સાઈડની અંદર તમને આર્યુ સેન્ટેન્સ આપેલું હોય અને સામે બી પોર્શનની અંદર તમને એવું આપેલું હોય કે રિપોર્ટિંગ ઇવેન્ટ, તો રિપોર્ટિંગ ઇવેન્ટ આપેલું હોય એટલે દેટ મીન્સ કે ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ હોય. અહીંયા હુમ આપેલું છે દેટ મીન્સ કે પર્સન વાળું સેન્ટેન્સ છે. અહીંયા સો ધેટ આપેલું છે દેટ મીન્સ કે ઇટ્સ અ સેન્ટેન્સ ઓફ રિઝલ્ટ. હવે અહીંયા હું તમને એમ કહું કે આ 3 સેન્ટેન્સ છે અને 3 સેન્ટેન્સનું આપણે મેચ એ વિથ બી બનાવવું હોય તો બનાવી શકીએ છીએ. એ પોર્શનની અંદર ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, ડિસ્ક્રાઇબિંગ પર્સન અને ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ લખી નાખીએ અને સામેના સેન્ટેન્સ સામે એના સેન્ટેન્સ લખી નાખીએ. વી વેન્ટ ટુ વાળું, ગર્લ વાળું અને આ નીચે એડવાઇસ વાળું સેન્ટેન્સ લખી નાખીએ. and you have to join the sentence in this way. તો આ સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સને તમે મેચ એ વિથ બી ની અંદર પણ તમે લઈ શકતા હો છો. તો ચોથું, પાંચમું અને જે છઠ્ઠો ફંક્શન છે એની અંદર આ 3 ફંક્શન્સની આપણે વાત કરી. હવે છેલ્લા જે 3 ફંક્શન્સ છે એની વાત કરીએ 7, 8 and 9, જેની અંદર એક્સપ્રેસિંગ પોસિબિલિટી. હવે એની અંદર મેં બધા ફંક્શન્સ જોડે લઈ લીધેલા છે. જુઓ, હવે પોસિબિલિટી ધેટ મીન્સ ઇટ ઇઝ કનેક્ટેડ ટુ મે એન્ડ માઇટ. એટલે પોસિબિલિટી વાળું ફંક્શન હશે તો એની અંદર મે અથવા માઇટ જ આપેલા હશે. નંબર 2, એબિલિટી હશે તો યુ વિલ બી ગિવન કેન ઓર કુડ ઓર અધરવાઇઝ એબલ ટુ બી આપેલું હોઈ શકે છે પોસિબિલિટી. અને નેસેસિટીની અંદર તમને મસ્ટ અથવા તો હેવ ટુ આપેલું હશે. નેસેસિટી એન્ડ નાઇસિટી બોથ આર ડિફરન્ટ થિંગ, બોથ આર ડિફરન્ટ ફંક્શન્સ. નેસેસિટી એન્ડ નાઇસિટીઝ બોથ આર ડિફરન્ટ ફંક્શન્સ. In necessity, you have to use must and have to, but in niceties, you can use exclamatory sentence or also or greetings that we use in our regular life, જેમ કે good morning કે એવા બધા શબ્દો. But in necessity, you have to use must or have to. અહીંયા મેં દેખો એના એક્ઝામ્પલ આપેલા છે. પોસિબિલિટી છે તો he may arrive today, એનું એક્ઝેક્ટ એક્ઝામ્પલ આપેલું છે. એબિલિટી છે તો હી કેન સોલ્વ ધીસ સમ. અને નેસેસિટીની અંદર આઈ મસ્ટ ફોલો ધ રૂલ્સ. એટલે 3 એક્ઝામ્પલ, 3 ફંક્શન્સ, 3 જુદા એક્ઝામ્પલ, 3 જુદા કીવર્ડ છે. અહીંયા જે મેં વસ્તુ જે આખી સ્લાઇડ બનાવેલી છે એની અંદર એવી વસ્તુ કરેલી છે કે જેની અંદર તમારું પોસિબિલિટી વાળું ફંક્શન છે. તો પોસિબિલિટી વાળા ફંક્શનની અંદર તમને કયા કીવર્ડ્સ આપેલા હશે અને એનું મેં એક તમને એક્ઝામ્પલ આપેલું છે. ઇન ધીસ વે યુ કેન ડુ ધ ફંક્શન્સ વેરી વેલ. હવે તમારું એક મહત્વનું ફંક્શન્સ જે છે કે ઇન્ક્વાયરી એઝ અ નેચર, એવું એક ફંક્શન પૂછાતું હોય છે કે જેની અંદર તમે ડુ ડઝ ડીડ થી પ્રશ્ન પૂછાય. હેલ્પિંગ વર્બ જેમ કે ઇઝ એમ આર વોઝ વેર થી પણ તમે ક્વેશ્ચન પૂછી શકો છો. WH ક્વેશ્ચન થી પણ તમે ક્વેશ્ચન પૂછી શકો છો. તો અહીંયા વેન ડુ યુ ગેટ અપ મેં ક્વેશ્ચન પૂછ્યું, ધેટ મીન્સ કે ઇટ્સ અ ફંક્શન ઓફ ઇન્ક્વાયરી એઝ અ નેચર. કમ્પેરિંગ થિંગ્સ ઇટ્સ અ that means કે it is a function of degree. So as positive, as positive, er then, comparative, the est or more or most, આ બધી જ બાબતો ડિગ્રીની અંદર તમને આવે છે. તો અહીંયા દેખો મેં એના ઉદાહરણ પણ લઈ લીધા છે કે અતુલ ઇઝ ટોલર ધેન એની અધર બોય અને અતુલ ઇઝ ટોલર ધેન મેની અધર બોયઝ. તો જ્યારે એની અધર વાપરો છો ત્યારે એની અંદર એક વચન સિંગ્યુલર છે બોય, જેની મેં આગળ ચર્ચા કરી ચૂકેલું છું. અને અહીંયા મેની અધર વાપરેલું છે તો એ પણ શું છે, પ્લુરલ વાપરેલું છે. ધેટ મીન્સ કે વેન યુ યુઝ મેની અધર યુ હેવ ટુ યુઝ પ્લુરલ એન્ડ વેન યુ યુઝ એની અધર યુ હેવ ટુ યુઝ સિંગ્યુલર ફોર્મ. બોથ ધ સેન્ટેન્સીસ આર ઓફ ધ કમ્પેરેટિવ ડિગ્રી. બંને કમ્પેરેટિવ ડિગ્રીના છે, બટ એક અહીંયા જે છે આ એક વચન છે, આ બહુવચન છે. તો વાઇલ રાઇટિંગ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમે લખતા હોવ છો ત્યારે આ બધી બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની છે. જો તમે સેન્ટેન્સની અંદર એની અધર યુઝ કરેલો છે તો તમે એ રીતે તમે નામ લખો છો, તમે મેની અધર યુઝ કરેલો છો તમે એ રીતે નામ લખશો. સેકન્ડ નંબરની થિંગ કે પોઝિટિવની અંદર પણ આ રીતના ફેરફાર હોય છે. પોઝિટિવની અંદર એક વચનની અંદર નો અધર વાપરો છો, બહુવચનની અંદર વેરી ફ્યુ તમે વાપરો છો. તો આ રીતે ફંક્શન્સને તમે યુઝ કરી શકો છો. અહીંયા 9 ફંક્શન્સ, 9ની અંદર પણ સબ ફંક્શન્સ મેં થોડા લઈ લીધા છે. એટલે ઓછામાં ઓછા 12 to 15 ફંક્શન્સની અત્યારે મેં ડિસ્કસ કરી. લાસ્ટ ટાઈમ મેં બીજા 3 ફંક્શન્સની તમને જે ઇમ્પોર્ટન્ટ હતા એ 3 ફંક્શનની ચર્ચા કરી હતી. સો યુ કેન ડુ ધ પ્રેક્ટિસ ઇન ધીસ વે ડિયર સ્ટુડન્ટ્સ. In this way
you can solve out and make your content very clear. એ સાથે હું આજનો લેક્ચર અહીંયા પૂરું કરું છું. ગુડ બાય. જય HBK.